મહારાજ એક વખત ફરતા ફરતા લીંબડી ગામમાં પધાર્યા. લીંબડી સુરેન્દ્રનગર બાજુ. તો લીંબડીમાં એક રૂપા પટેલનો ડેલો હતો. મહારાજને ના ઉતારો કર્યો, ગામના બધા ભેગા થયા અને ત્યાં એક હનુમાનજીનો કોઠો હતો. હનુમાનજીનો કોઠો. અહીંયા આપણે હનુમાનજીની સ્થાપના કરીશ, તમને ખબર છે? હા, જેને તેલ ચડાવો એ ચડાવજો. આઠ ખૂણામાં હનુમાનજી હતા તે ત્યાં સ્થાપન કર્યું છે. હવે બાયુને બધાને બહુ ભી પડતી હતી ને અહીંયા કોઈક બેઠા હોય ને એને ભટકાતા જાય ને તેલ ચડાવવા આવે ને એટલે પછી હનુમાનજીને ત્યાં સ્થાપન કર્યું. હનુમાનજી આમ તો ગમે ત્યાં મંદિર હોય તો દરવાજે હનુમાનજી હોય ને, એટલે આ વખતે દરવાજે રાખ્યા છે. તેલ ચડાવવું હોય તો ચડાવજો હનુમાનજીને. હનુમાનજીનો કોઠો હતો ડેલામાં, ત્યાં મહારાજનો ઉતારો કર્યો. પછી સારા રસોઈયા બોલાવીને રૂપા પટેલે બહુ સારી રસોઈ સંતો ભક્તો પાર્ષદો માટે કરાવી. અને એના ઘરવાળી હતા સોમાબાઈ પટલાણી. એણે એક હીરાબાઈ કરીને બ્રાહ્મણની બાઈ હતા એને બોલાવી પવિત્રપણે ઠાકોરજીનો થાળ કરાવ્યો. પછી મહારાજને જમાડ્યા. મહારાજ જમ્યા પછી સંતો ભક્તો હરિભક્તો બધાએ જમ્યા. મહારાજે સભા કરી, બધાને બહુ ઉપદેશ આપ્યો. પછી એની બાજુમાં અંકલેશ્વર મહાદેવનું મંદિર હતું, એના ઘરની બાજુમાં. તે મહારાજ સાંજે મંદિરે ગયા. હનુમાન શંકરનું મંદિર હતું ને ત્યાં. તે બ્રાહ્મણો બેઠા બેઠા રુદ્રી કરતા ને સ્તોત્ર બોલતા. હવે મહારાજ તો મહારાજ હારે તો મોટો સંઘ હોય, દરબારું હારે હોય અને બધા એમ ઓળખતા હોય કે સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા. એટલે મહારાજ આવ્યા એટલે આમ એન્ટ્રી પડી, બધા બ્રાહ્મણો ઊભા થઈ ગયા કે સ્વામિનારાયણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા. ભગવાન આવ્યા એટલે બધા બ્રાહ્મણો ઊભા થઈને ભગવાનના ચરણમાં પડ્યા, પગે લાગ્યા કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે ભગવાન કહેવાઓ અને ભગવાન હોય તો અંતર્યામી હોય તો તમે અમારા ઈષ્ટદેવ ભોળાનાથના દર્શન કરાવશો? તો કે હા. તો કે અમને કૈલાસધામના દર્શન કરાવો અને ભોળાનાથના કરાવો. કે મારે કે બેહી જા પલોઠી વાળીને, બેહી જા. આંખ્યું વીંચી, આંખ્યું વીંચીને બેઠા ને સમાધિ થઈ. તે ગયા તો એક મોટો કૈલાસમાં વડ ને વાઘાબર પહેરીને શંકર બેઠેલા ને એવા દર્શન થયા. આંખ્યું ઉઘાડીને બધા રાજી થઈ ગયા, પગે લાગવા મળ્યા. હા હા, ભોળાનાથના પ્રત્યક્ષ દર્શન થયા. હવે અમને કૈલાસધામના દર્શન કરાવો. મારે ક્યાં આંખ્યું વીંચી જાઓ. પછી તો કૈલાસધામ એને મોટો કિલ્લો દેખાણો અને એમાં પાર્વતી, ગણપતિ, કાર્તિક ને બધા શંકરના ગણ ને આ બધું જોયું અને બધા બહુ રાજી થઈ ગયા. સમાધિ ઉતરી એટલે ભગવાનના ચરણમાં પડીને કીધું કે તમે બહુ મોટા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છો. અમારે તમારું આશ્રિત થવું હોય તો અમારે શું કરવું પડે? કે કાંઈ કરવું ન પડે. એ કે તમારું ભગત થવું હોય તો અમારે કાંઈ ખર્ચો કરવો પડે? કાંઈ ખર્ચો નહીં, કંઠી બંધાવી દો, અમે કહીએ એટલે નિયમ પાળવા માંડો. તે બધા બ્રાહ્મણો છે ને સત્સંગી થયા. વ્રતમાન ધરાવીને કંઠી પહેરાવી. ક્યાં ગામમાં? લીંબડીમાં. ત્યારે બીજા શ્રીમાળી બ્રાહ્મણો બેઠા હતા. શ્રીમાળી ઉચ્ચ કોટીના બ્રાહ્મણો. તો કે સ્વામિનારાયણ ભગવાન આ બધાને તમે એના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા તો અમારા ઈષ્ટદેવના મન ન કરો. મહારાજ કે ક્યાં તમારા ઈષ્ટદેવ? કે અમે મહાલક્ષ્મી માને માનની. મહાલક્ષ્મી માં. મહારાજ કે આખી વિશે બેસી જાઓ. તે સમાધિ, સમાધિમાં ત્યારે મહાલક્ષ્મી માએ એવા દર્શન દીધા. અને મહાલક્ષ્મી માં એટલે ચતુર્ભુજ સ્વરૂપે, 4 હાથ હોય. તે મહાલક્ષ્મી ને આ બધા પગે લાગીને કહેવા માંડ્યા સમાધિમાં કે હે મહાલક્ષ્મી માં, કે તમારા 4 હાથમાં પૂજાપો છે તો તમે કોની પૂજા કરો છો? ચતુર્ભુજ એટલે 4 હાથ, એમાં એક હાથમાં આરતી, એક હાથમાં ફૂલની છાબડી ને એક હાથમાં પૂજાપો ને એક હાથમાં ફૂલ ને 4 હાથમાં પૂજાપો. ઈ કે હું મારા પતિની પૂજા કરું છું. એ કોણ તમારા પતિ? કે મારા પતિ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી, સર્વના નિયંતા, સર્વે સૃષ્ટિના નિયંતા, અવતારના અવતારી, એની હું પૂજા કરું છું. તો કે તમે એની પૂજા કરો છો? કે હા. અને તમારે બધાને જો મોક્ષનો મને રાજી કરશો ને હું તમને શું આપું? હું તમને ધન આપીશ કે આ લોકમાં તમે સુખી થાવ. બાકી કંઈ મોક્ષ કે કલ્યાણ મારા હાથમાં નથી. બહુ મારું ભજન કરે અને બહુ રૂપિયાવાળા કરું એ હું લક્ષ્મી. પણ તમારે કલ્યાણ જોતું હોય ને તો સામે હાલીને તમારે ભગવાન સામે આવ્યા છે.
એનો આશરો કરો. આવું મહાલક્ષ્મી માતાએ કીધું. પછી બધા બ્રાહ્મણો જાગ્યા, ભગવાનના ચરણમાં પડ્યા, ભગવાનને પ્રાર્થના કરી કે અમને તમે સત્સંગી કરો. પછી મહારાજે તો એ લીંબડી ગામમાં અંકલેશ્વર મહાદેવને મંદિરે કેટલાય બ્રાહ્મણોને વ્રતમાન ધરાવ્યા, બધા સત્સંગના નિયમ આપ્યા. ત્યારે બધા વાણિયા ભેગા થયા. એ ભેગા થઈને કે અરે હે તમે બધા ભૂદેવો છો, કોઈ મહાદેવજીને માનો, કોઈ મહાલક્ષ્મીને માનો, તો સ્વામિનારાયણમાં શું ફાળ્યું? તે તમે બધા એના સત્સંગી થઈ ગયા. ઓલા તો બે મોઢે વખાણ કરવા માંડ્યા કે આવા સર્વોપરી સ્વામિનારાયણ, આવા અંતર્યામી, અને આપણા જીવનું કલ્યાણ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન અત્યારે પૃથ્વી પર જીવોનું કલ્યાણ કરવા જ આવ્યા છે. એવી બધી વાતો કરવા માંડ્યા ને એટલે બધા વાણિયા મળીને આવ્યા, મહારાજને પગે લાગીને કે તો અમને અમારા તીર્થંકરના દર્શન કરાવો ને. મારે કે તમારે તીર્થંકરના નામ શું? તો કે આદિનાથ, નેમિનાથ, વૃષભદેવ, શ્રીમંત સ્વામી, આ બધા નામ માંડ્યા દેવા. મહારાજ કે બેસી જાઓ, આખી વિસી જાઓ. બધા વાણિયા બેસી ગયા ને એટલે બધાને થઈ સમાધિ. અને સમાધિમાં એના તીર્થંકરો હોય 24 તીર્થંકરોના દર્શન થયા. અને એના તીર્થંકરોએ કીધું કે તમે આ સર્વોપરી તમારી સામે કેટલાય જન્મના પુણ્ય આજ આવ્યા છે, માટે એનો આશરો કરજો. ત્યાં તો સમાધિ ઉતરી ગઈ. અને પછી બધા વાણિયા પણ બહુ સારા સત્સંગ થયા. એમ આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને કે લીંબડીના મૂળજી શેઠ, એ આ બધા વાણિયા લીંબડીના, પછી બ્રાહ્મણો, ગરાસિયા, પટેલો, આ લીંબડીમાં બધા સત્સંગી થયા. તો આવી રીતે મહારાજના યોગમાં આવેલા અને સત્સંગી થયેલા. એટલે ઘણા એને મહારાજ સત્તાનો સત્સંગ એને વડવાને મળ્યા. મહારાજ એટલે પરંપરામાં સત્સંગ મળ્યો હોય, કોઈને કથા વાર્તા સાંભળીને સત્સંગ થયો હોય, શાસ્ત્ર વાંચીને સત્સંગ થયો હોય.